અંધકારનું ભૂત. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. સોનપુર નામનું એક મોટું ગામ હતું જ્યાં મોટાભાગે ખેડૂતો રહેતા હતા. તે જ સમયે ગામની નજીકના ગાઢ જંગલોની વચ્ચે પીપળના ઝાડમાં એક ભૂત રહેતું હતું. ભૂત આખો દિવસ ગાયબ રહેતું, પણ રાત પડતાં જ તે ગામલોકોને ખૂબ જ પરેશાન કરતો હતો. રાત પડતાની સાથે જ ભૂત આખા ગામમાં ફરવા લાગે છે અને ક્યારેક કોઈના જાનવરોને નુકસાન પહોંચાડે છે અને ક્યારેક કોઈ ખેડૂતને એટલો ડરાવે છે કે તે આખી રાત ઊંઘી શકતો નથી. ભૂત પ્રેતના ડરથી ગામમાં સાંજના સમયે નીરવ શાંતિ છવાઈ જતી અને રાત્રે કોઈ ઘરની બહાર ન નીકળતું. એકવાર ભૂતથી પરેશાન ગ્રામજનોએ એક મહાન ઋષિને ગામમાં બોલાવ્યા અને તેમની સમસ્યાનું સમાધાન કરવા વિનંતી કરી. ગામલોકો સાધુને તે ઝાડ પર લઈ જાય છે જ્યાં ભૂત રહે છે. સાધુ તેના જપ અને તપસ્યા વડે ભૂતને કાબૂમાં લેવાનો સખત પ્રયાસ કરે છે, પરંતુ તે નિષ્ફળ જાય છે. અંતે સાધુએ ભૂતને કાબૂમાં લેવા માટે એક યુક્તિ શોધી કાઢી અને તમામ ગ્રામજનોને કહ્યું કે આ ભૂત માત્ર રાતના અંધારામાં જ બહાર આવે છે, જેનો અર્થ છે કે તે દિવસના અજવાળાથી ડરતો હોય છે અને માત્ર પ્રકાશની મદદથી જ ભૂતમાંથી મુક્તિ મેળવી શકે છે. શોધી શકાય છે. ઋષિની વાત સાંભળ્યા પછી બધા ગામવાસીઓ ભેગા થઈને એક યોજના બનાવે છે. રાત્રે જ્યારે ભૂત ઝાડમાંથી બહાર આવે છે અને ગામમાં પ્રવેશ કરે છે, ત્યારે ખેડૂતો તેમના હાથમાં ટોર્ચ સાથે ચારે બાજુ રોશની કરે છે. લાઇટ જોઈને ભૂત ડરી જાય છે અને ઝાડ તરફ પાછું ભાગી જાય છે. તે જ સમયે ગામલોકો પણ તેની પાછળ આવે છે અને ઝાડની નજીક પહોંચી જાય છે. પ્રકાશમાં સાધુ ભૂતને એક ઝાડ સાથે બાંધે છે અને પછી ગામલોકો તે ઝાડ સાથે ભૂતને બાળી નાખે છે. આ રીતે ગ્રામજનોને ભૂતપ્રેતની સમસ્યામાંથી રાહત મળે છે. વાર્તામાંથી બોધ. સમસ્યા ગમે તે હોય, જો બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવામાં આવે તો તેનો ઉકેલ લાવી શકાય છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.